ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પંચમહાલના ગોધરામાં આઈટીના દરોડામાં કરોડો રૂપિયાની બિનહિસાબી આવક ઝડપાઈ. આઈટીની 4 દિવસની રેડમાં 120 કરોડનું બિનહિસાબી નાણું ઝડપાયું છે. દિવાળી પૂર્વે ગોધરા અને વેજલપુર વિસ્તારમાં બિલ્ડરો, મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ સહિત 35થી વધુ સ્થળ પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા, જ્યાં બિનહિસાબી નાણાં અને દસ્તાવેજો મળી આવ્યા, જેને લઈ તપાસ હાથ ધરાઈ છે. આઈટી વિભાગના સામૂહિક દરોડાથી બિલ્ડર અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આઈટી વિભાગે લગભગ 25થી વધુ સ્થળ પર દરોડાની કામગીરી શરૂ કરી. આ 35થી વધુ સ્થળો પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા અને જે દરોડા પાડવામાં આવ્યા છે એમાં 120 કરોડનું બિનહિસાબી નાણું ઝડપાયું છે. 4 દિવસ ચાલેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન રેડમાં 120 કરોડનું બિનહિસાબી નાણું ઝડપાયું છે, જેને લઈને હવે દસ્તાવેજી પુરાવા પણ એકત્રિત કરવાની શરૂઆત થઈ છે.